આજે તો મેં એવું કંઈક ખાધું જેને જોઈને તમને પણ તમારા નાનપણની યાદ આવી જશે. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, કેમ છો? આવી જ અવાજના મારા મિની વ્લોગમાં. સવારે ઉઠતા જ સૌથી મેઇન પ્રોબ્લેમ આવે, અલાર્મ વાગે અને ઉઠવાની ઈચ્છા ના થાય, બરાબર. પછી મેં રૂટીન ફોલો કરી લીધું છે, પણ મન તો અંદરથી બહુ જ બોર હતું. મોબાઈલને પણ એમ થતું હતું કે આ મને આજે સ્ક્રોલ કરશે કે નહીં કરે. આટલામાં પાર્સલ આવી ગયું મારું. પાર્સલ આવે એટલે કોઈ પણનું મન ઓટોમેટિક જ તે ફ્રેશ થઈ જાય, બરાબર ને. પછી જોયું તો ટ્રાયપોડ આવેલું હતું, કેટલું સરસ આવેલું હતું. જો મારા બ્લોગ પણ બહુ સરસ આવશે, એકદમ પ્રોફેશનલી. આ વાતની ખુશીમાં મને એમ થયું ચલો ડાર્ક સર્કલની થોડીક ટ્રીટમેન્ટ થઈ જાય, તો મેં એક પેસ્ટ લગાવી લીધી છે મારા ડાર્ક સર્કલ પર અને થઈ ગઈ છું મસ્ત. પછી કિચનમાં એન્ટ્રી લઈ લીધી છે. तुम्हारा नाम क्या है? मेरा नाम तड़का है। क्या? तड़का। કિચનમાં જેવી એન્ટ્રી લઉં તમને ખ્યાલ જ છે ને કે હું ડોક્ટરમાંથી એક શેફ બની જાઉં છું. મસ્તી કરું છું, કોઈ શેફ નથી હું, છતાં પણ હું ટ્રાય કરું છું સારી રસોઈ કરવાની. એટલે મેં મસ્ત બટેટાનું શાક અને રોટલી બનાવી લીધી છે. અને આ છે મારું જમવાનું તૈયાર, મેં જમી લીધું છે. અને આ છે મારું નવું સ્ક્રન્ચી. હું નીકળી ગઈ છું હોસ્પિટલ માટે. હોસ્પિટલ જઈને અમે ખાધી છે આમલી. શું આમલી હતી યાર, એકદમ ખાટી મીઠી. પછી કામ પતાવી રૂમે જઈ જમી લીધું અને આજનો દિવસ અહીંયા પૂરો કર્યો.